હાલો મારા મિત્રો જમવા બધાય જો આ બધાય મારા બાલુડા જમે છે જો શિરોલીઓ ખાય હાલો જમવા વાડીએ જમીએ છીએ અમે બધાય આજે મારા બાળકો હાટું જમવાનું લઈ આવી છું અને બધા ખાય છે જો ખાવ બધી ખાવ હે મારા ફ્રેન્ડ બતાવી દીધું નસ્તો લઈ આવે ત્રણ ટિફિન લેવા તો જણાવી દે આ બે ટિફિન ભાઈને સીધી દેવા બે ટિફિન લઈ મને બતાડજો હું લઈ આવજો હાલો જમવા બધા જો મારા બાળકો જમે જો માસી બા આલે બેટા બા જે શૂટિંગ ઉતરે છે આલે બેટા ભલે વાત હા હું તમને લઈ જઈશ હો નાના વાટી ઠોક ને ના હો આપણે ઓલું કેવું આલે બેટા ખા આલ્યો જો હું આ જમાડું છું આ લોકો વાડીએ રહે છે એને ઓઢવા માટે ધૂસા નથી આપણે ઠંડીમાં બધાયમાં પેક બેઠા હોય છે તો આપણને ઠંડી લાગે છે આ લોકો વાડીએ રહે છે એને ખાવા હજી બિચારે ખાધું નથી હવે ખાવા બેઠા જો વાડીવાળાની કેવી પરિસ્થિતિ હોય છે જુઓ એને ઓઢવા માટે ધૂસા નથી તો જો કોઈને પરિસ્થિતિ એવી હોય તો તમે બિચારાને ઓઢવાની કોઈ સલાહ કરજો આ લોકો લાઇટ હાઉસ પાસે રહે છે વાડીમાં ઓઢવાનું હોય તો આપી જાજો કોઈ દાતા હોય તો એ લોકો દાન કરતા હોય તો આ બિચારા ગરીબ માણસો છે વાડીમાં રહે છે મજૂરી કરે છે એની પાસે ઓઢવાના ધૂસા નથી મજૂરી કરીને ખાય મજૂર મળે તોય ભલે ના મળે તોય ભલે જો આવી પરિસ્થિતિમાં આ લોકો પસાર થાય છે આપણા ઘરમાં બધી ફેસિલિટી હોય છે એસી હોય છે પંખા હોય છે પલંગ હોય છે તોય આપણને ઠંડી થાય જો મેં 2 કોટ પહેર્યા છે આ લોકોની કેવી પરિસ્થિતિ છે જો ભગવાનને કહી તું કોકને કાંઈક કર્યા જેવો રાખજે કોકને દીધા જેવો રાખજે ગરીબ માણસો પાછળ દયા રાખજે અને કોઈને પરિસ્થિતિ એવી હોય તો તમે કોઈને દાતા હો તો તમે આ લોકોને ધૂસા કે એના ઘરમાં કંઈક અંદાજ દેતા હોય તો તમે થોડુંક એને નાખી જાજો એને ખવડાવજો અને આવી અને જમાડી જાજો એવી મારી અપીલ છે તમને જો આજે મને એવું લાગ્યું કે હું લાવું બિચારા કે માસી માસી આવો માસી માસી કરતા તમે કેમ હમણાં માસી આવતા નથી કે તો મેં તો લાવ માસી છોકરો પાસે જાઓ બેટા જમીન તો મેં તો લાવ મળી આવું મેં કીધું બધાને છોકરાઓને ખવડાવી આવું અને હું બધાને ખવડાવવા સ્પેશિયલ આવી છું વાડીએ અને હું પછી જો બા પાસે હલવા જઈશ તો ક્યાંય નહીં નીકળે લાવ મને ટાઈમ છે તો હું જરાક જઈ આવું બા પાસે તો કોઈને હોય કે કઈ હોય સગવડ તો તમે આ લોકોને ઓઢવાના કે પાથરવાના દેજો અને બિચારા નીચે પાથરવાનું નથી ને ઓઢવાનું નથી આવી પરિસ્થિતિ છે તો તમે એને સહાય કરજો લાઇટ હાઉસમાં રહ્યા ગામ રોડ ઉપર આપણે સ્મશાન છે એથી આગળ રહે છે અને જે ઓલું ગૌશાળા છે એથી થોડુંક આગળ છે કોર્નર ઉપર ખૂણામાં છે એ વાડીમાં રહે છે આ લોકો તો એને તમે સહાય કરજો આજે જો બધે જમે જાજુ હું અત્યારે જયમાં નથી લોકો હવે જમે છે જો વિચાર કરો 1 વાગ્યો કેટલા 1.5 વાગ્યા 2 વાગ્યા 1 વાગ્યો અત્યારે હજી જયમાં નથી વિચાર કરો છોકરા બધા બિચારા ભૂખા રખડે છે જો વાડી વાળાની કેવી પરિસ્થિતિ છે જો તો તમે પ્લીઝ ગરીબ માણસો હોય એને કોકને આશ્વાસન આપજો અને બની શકે તો એને કોઈ દાતા હોય તો તમે એને થોડુંક ખાવાનું 5 કિલો ચોખા છે 5 કિલો ઘઉં છે એવું આપી જાવ તો એને 15 દી બિચારાને ટૂંકા થાય અને બિચારા ઘઉં તેલ ગમે થોડું થોડું તમે યથાશક્તિ હોય તો તમે આ લોકોને આપી જાજો અત્યારે જો કામે કાંઈ નથી મળતું કામે ગોતે હવે એનું કામ ગોતી જશે એ કામે જશે બિચારા કે મને બેન કે કામ હોય તો કે બતાવજો હા હું તમને બતાવી છું તમે ચિંતા કરો હું તમને ક્યાં ગોતી દઈશ ગમે ત્યાં દાડી બંધ છે એના દાડી જો અત્યારે કામે કઈ હાલતું નથી બિચારા શું કરે રાતના નથી લાઈટ નથી રાતે 6 વાગ્યામાં ખાઈ લે છે એ લોકો આ નાગ રખડતો હોય તો માથે પડીને વયા જાય તો ખબર ના પડે જો આવી પરિસ્થિતિ છે વાડી વાળાની આપણે તો બધી ઘરમાં ફેસિલિટી હોય તોય આપણે રાડું પાડીએ અમને આમ નથી દેતા અમને તેમ નથી દેતા અમારે કામવાળી જોઈએ છે અમારે આ જોઈએ છે આ લોકોને કામવાળી તો ઠીક પણ ખાવા 2 ટક ખાવાય નથી મળતું તો ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી કે ભગવાન તમને બધું અમને સુકાપ્યું અમને કાંઈ કમી નથી ભગવાને એવું કહેશું કે ભગવાન તમે આપણે બધી જ મનોકામના અમારી પૂરી કરી છે અમે રાજવાડામાં રહે છીએ તો ભગવાન પાસે આપણે પ્રાર્થના કરજો ભગવાન થેન્ક યુ તેમને આવું બધું આપ્યું એ બદલ તમને આભાર
ભગવાન પાસે આપણે આભાર માંગશું. તો જો આ લોકોને પાસે હજી ખાધું નથી બિચારા, હવે ખાય છે. હું લઈ આવી ટીપી ત્યારે બિચારા ખાય છે. હવે જો આવી પરિસ્થિતિ તો આપણે કોઈને નથી ને, તો કોકને દુખ્યા અને દુઃખમાં ભાગ લેજો. અને આજે જો અમે બધા હારે જઈમાં અને ભેગા ખાધું, અને એ લોકો બિચારા હવે ખાધું તો ખાઈને હવે ગયા હમણાં ઈ. તો તમે પ્લીઝ બની શકે તો એને ધુસા છે કોઈ ખાવાનું 5 કિલો ઘઉં કે હોય તો તમે રૈયા ગામ પાસે લાઇટ હાઉસની બાજુમાં ખૂણા ઉપરની ખેતર છે. એક ખૂણા આ રસ્તો આમ જાય, એક રસ્તો આમ જાય, એક રસ્તો આમ જાય, ખૂણા ઉપર ખેતર છે. એ મારા લોકો રહીએ છે. તમારું નામ શું છે ભાઈ? ગોરધનભાઈ નામ છે એનું. અને એ બિચારા જો હજી કામ ગોતે તો કામે નથી મળતું. પ્લીઝ તમે કોક એવું લાગે તો મદદ કરજો. અને ખજૂરભાઈ ને મારે નમ્ર વિનંતી છે, ખજૂરભાઈ ને કે તમે વિડીયો મારા જોતા હશો તો આવા ગરીબ માણસોને તમે કોકને બધાને સહાય કરો છો તો આને સહાય કરો ને એને પણ ક્યાંક આશરો. બિચારાને ધૂસા છે, કઈ ખાવાનું કઈક આપી જાઓ. એ બિચારા જો અત્યારે ધાણાભાજી વીટે છે, રાતે ઘરવાળા વેચવા જશે. ના તો બધું કરે છે બિચારા. શું કરે? ટાઈમ તો કઈક એનું ગુજરાત તો ચલાવવું ને. કયો જઈ જો આ ધાણા બાપજી વીટી અને આ પૂરિયા કરી, અને પૂરિયા ઈ પોતે માર્કેટમાં વેચવા જશે. 5 રૂપિયાનું પૂરિયામાં 5 રૂપિયા. હું હવે 5 રૂપિયાનું પૂરી વેચે. ઈ 2 વેચે 10 રૂપિયા મળે. એટલે બિચારા હું હોય માલે એનું ઘર ગયો જઈ. તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે, મારા મિત્રોને કોઈ પણ દાતા હોય તો ગરીબ માણસોને વાડીમાં ક્યાંક જઈ અને એને તપાસ કરજો કે એની પરિસ્થિતિ શું છે. આપણે ભગવાને બધું દીધું છે તોય આપણે એમ કહે છે અમને આ નથી તે નથી. ભગવાન આપણે એમ કહે છે આપણે તો રાજવરામાં છીએ. આ લોકોની કેવી પરિસ્થિતિ જો. તો કોઈ ગરીબમાં વાડી રહેતું હોય તો એની દયા રાખવાની, એ લોકોને ખવડાવવાનું પીવડાવીને એના આશીર્વાદ લઈને આપણે રાજી થવાનું. જો આપણે અમે બાળકોને જમાડ્યા, મેં સાક્ષાત એની અંદર ભગવાન છે ને એને મેં જમાડ્યા છે. આ બધાના હૃદયમાં ભગવાન બેઠું છે. એ મેં ભગવાનને જમાડ્યા. હું નથી જઈ એના અંદર જે પરમાત્મા હું હવા લાલા જેવા જે કરું ને એ કરતા આના અંદર લાલા બેઠા ને એ સાચા લાલા છે. એ લાલાને મેં જમાડ્યા છે. શું અંદર પરમાત્મા બેઠો ને એને મેં જમાડ્યા છે. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આવા દુખિયાર હોય એને દુખિયારે તમે કાંઈ પણ યથાશક્તિ 5 કિલો તેલ, દાન, ઘઉં, પૂન, ખાંડ જે કાંઈ જે યથાશક્તિ હોય તો આવા લોકોને તમે સેવા કરજો એવી મારી અપીલ છે. ખાસ ને ખાસ તમે જોજો મારો વિડીયો.